નવરો બેઠો તો એક વિચાર આવ્યો કે છોકરો પરણ્યા વગર પણ કાકો બની શકે અને છોકરી પરણ્યા વગર પણ કાકી બની શકે. નવરો બેઠો તો તે વિચાર આવ્યો. આ અટાણે કેટલાય છોકરા લગ્ન કરવાની ફક્ત એટલા માટે ના પાડે છે. એ એમ કહે છે કે સાંભળ્યું છે કે લગ્ન પછી ઘરવાળી ઘરનું કામ કરાવે અને પોતા કરાવે. એ વાત હાવ ખોટી છે. ખાલી 5 થી 10 મિનિટ થાય ઘરવાળીના કામના પોતા ધો કરતા ને ઠામડા ઉટકતા. તમારા માટે સાસુ કેને કહે. એક બાઈને પૂછ્યું તો સાસેને કહે છે પોતાની છોકરી ગમે એવા કપડાં પહેરે કાંઈ ફેર ન પડે, પણ છોકરાની ઘરવાળી 100% પરફેક્ટ કપડામાં હોવી જોઈએ, હાડીમાં હોવી જોઈએ, ઘૂંઘટમાં હોવી જોઈએ. સાસુ એને કહેવાય જે એમ કહે કે મારા છોકરા હાટું તો હગા સગપણની લાઈન હતી. જેમ અમે તો છોકરા માટે કટોરો લઈને ભીખ માગતા હતા, છોકરીએ એમ કીધું. સાસુ એને કહેવાય જેને એમ લાગે કે અમારા છોકરાને એને હરખાઈથી હાંસવીને મોટો કર્યો છે. જેમ છોકરીને જેમ અમને એવી રીતે મોટા કર્યા હોય, જેમ કે અમને ઓનલાઈન ઓર્ડર કર્યા એવી રીતે મોટા કર્યા છે. સાસુ એને કહેવાય જે વિચારે કે જમાઈ હારો મળ્યો છે, જમાઈ હારો મળે તો બહુ પુણ્ય આડા આવ્યા છે એમ વિચારે. અને સાસુ અને છોકરો ઘરવાળીની વાત માને તો ઘરવાળીએ કંઈક તંત્ર મંત્ર કર્યું છે એવી વિચારધારા રાખે. સાસુ એને કહેવાય જેમ લગ્ન પહેલાં એમ કે અમારે તમારી પાસેથી ખાલી છોકરી સિવાય કાંઈ નથી જોતું, તો અમારી દીકરી મળી ગઈ એ જ બહુ છે, છોકરાને લગ્ન થઈ જાય એ જ બહુ છે. અને લગ્ન પછી એમ કે તું તારા પિયરમાંથી લઈને હું આવી છું, એને સાસુ કહેવાય. એ બાઈ એમ કીધું. અને તો એવી વિચારધારા રાખવાવાળી સાસુને એ લોકો એમ કહે કે સાસુને અમારે માં ગણવી જોઈએ. આ બધા કહે કે મહાભારત શું એમાં આપણે બધાઓને ધર્મરાજ કહીએ, ધર્મરાજ યુધિષ્ઠિર. પણ એ ધર્મરાજ કઈ રીતે થયો? એ જુગાર રમતો હતો, પોતાની બધી પ્રોપર્ટી હારી ગયો, તોય હાર્યો ન, હિંમત ન હારી. અને પછી એની ઘરવાળીને જુગારમાં હારી ગયો, તો એ ધર્મરાજ કઈ રીતે થયો? મને એ વાત નથી સમજાવતી. ને તોય બધાને ધર્મરાજ કહે એવો એક વિડીયો જોયો. તો કમેન્ટ કરીને બતાવો એ વાત સાચી છે કે ખોટી. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. આ બધા કહે કે મહાભારત શું એમાં આપણે બધાઓને ધર્મરાજ કહીએ, ધર્મરાજ યુધિષ્ઠિર. પણ એ ધર્મરાજ કઈ રીતે થયો? એ જુગાર રમતો હતો, પોતાની બધી પ્રોપર્ટી હારી ગયો, તોય હાર્યો ન, હિંમત ન હારી. અને પછી એની ઘરવાળીને જુગારમાં હારી ગયો, તો એ ધર્મરાજ કઈ રીતે થયો? મને એ વાત નથી સમજાવતી. ને તોય બધાને ધર્મરાજ કહે એવો એક વિડીયો જોયો. તો કમેન્ટ કરીને બતાવો એ વાત સાચી છે કે ખોટી. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. આ બધા કહે કે મહાભારત શું એમાં આપણે બધાઓને ધર્મરાજ કહીએ, ધર્મરાજ યુધિષ્ઠિર. પણ એ ધર્મરાજ કઈ રીતે થયો? એ જુગાર રમતો હતો, પોતાની બધી પ્રોપર્ટી હારી ગયો, તોય હાર્યો ન, હિંમત ન હારી. અને પછી એની ઘરવાળીને જુગારમાં હારી ગયો, તો એ ધર્મરાજ કઈ રીતે થયો? મને એ વાત નથી સમજાવતી. ને તોય બધાને ધર્મરાજ કહે એવો એક વિડીયો જોયો. તો કમેન્ટ કરીને બતાવો એ વાત સાચી છે કે ખોટી. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.